હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ભૂંગળા બટેકાની રેસીપી. ભૂંગળા બટેટા તમે ઘરે બનાવતા જ હશો. તમે જો એકવાર મારી રીતે ટ્રાય કરશો ને તો જે બહાર લારી પર મળતા હોય તેવા જ ચટાકેદાર ઘરે બનશે. આપણે એવી સિક્રેટ ટિપ્સથી બનાવશું ને તો બટેકા ભૂંગળા પરફેક્ટ જ બનશે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાઈ જાય. વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો એટલે બધી જ ટિપ્સ તમને મળે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 100 ગ્રામ નાના બટેકા આવે છે તે લીધા છે અને તેને એક જ સીટી વાગે એટલે કે 80 થી 90% જેવા જ બાફવાના છે અને છાલ કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક બાઉલ લેશું અને તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું. ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અથવા તો તમારે જેવી ખટાશ જોઈતી હોય તેવી ઉમેરવાની અને બધું મિક્સ કરી લેશું. જો આવી રીતે એકવાર બનાવશો ને તો તમારા બટેકા ભૂંગળા એકદમ લાલ ચટાકેદાર બનશે. તો આવી રીતે બધું મિક્સ થઈ જાય એટલે બટેકા ઉમેરીશું. જો વધારે બફાઈ ગયા હશે ને તો મિક્સ કરશો ને ત્યારે ભાંગવા લાગશે એટલે વધારે બફાઈ ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. જો નાના બટેકા ના હોય તો મોટા બટેકાને લઈને 4 ભાગ કરીને લઈ લેવાના. તો આવી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને ઉપરથી ધાણા નાખીને સાઈડમાં રાખી દઈશું. પણ હજુ આપણે આમાં થોડી ગ્રેવી કરીશું. તો એક મિક્સર જાર લેશું અને તેની અંદર 10 થી 15 લસણની કળી ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને નાખીશું. ત્યારબાદ તેમાં 1 પીંચ હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જ વાપરીશું. તેનાથી સારો એવો કલર આવશે અને 1 પીંચ હળદર ઉમેરીશું અને 3 ચમચી પાણી ઉમેરીશું. તો આવી રીતે એકદમ ફાઇન પેસ્ટ હોય તેવી બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે એક વઘાર તૈયાર કરીશું. તો તેના માટે એક કઢાઈ મૂકીશું અને તેની અંદર 2 ચમચી તેલ નાખીશું. તેલ હલકું એવું ગરમ થાય એટલે જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરીશું. એટલે કોઈ પણ મસાલા અલગથી ઉમેરવાની કંઈ જરૂર નથી. ગેસની ફ્લેમ તેલ ગરમ થાય એટલે આપણે સ્લો કરી નાખવાની છે એટલે ગ્રેવી નીચે બેસી ન જાય. આવી રીતે ચલાવતા રહી 2 થી 3 મિનિટ માટે સાતળવાનું છે. લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી સાતળી લેશું. મીઠું આપણે બટેટા બાફતી વખતે પણ ઉમેર્યું હોય છે અને મસાલામાં પણ ઉમેર્યું હતું અને પેસ્ટ બનાવી તેમાં પણ ઉમેરેલું છે એટલે મીઠું વધી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું. આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાતળવાનું છે. જો આવી રીતે સાઈડમાંથી તેલ છૂટી જાય એટલે બટેટા આપણે સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા પણ આપણે હળવા હાથે જ મિક્સ કરવાનું છે અને હવે 1 પીંચ જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. જો તમારે સંચળ પાવડરના બદલે મીઠું ઉમેરવું હોય તો પણ ચાલે, પણ જો સંચળ પાવડર ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. બટેકાને 1 જ મિનિટ થવા દેવાના છે એટલે આવી રીતે બટેટા ઉપર નીચે કરી 1 મિનિટમાં તો થઈ જશે એટલે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી ધાણા નાખીને ગાર્નિશિંગ કરીશું. ભૂંગળા મેં અહીંયા પહેલેથી જ તળીને રાખી લીધા છે એટલે આપણે ખારી સિંગ સાથે ગરમા ગરમ સર્વ કરીશું. થેન્ક યુ.